એ અંગ્રેજી બોલતા શીખવું મારા વાલા. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. દરરોજ સૌથી વધારે બોલાતા વાક્યમાં આજે આપણે આવી ગયા છીએ ચાલુ કાળ લઈને. એ પહેલા સાદો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત ચાલુ કરવી, અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી. વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો, આપણા ચેનલમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સ 60 દિવસ 60 વિડીયો ચેલેન્જ. 60 દિવસ પછી તમે એક વાક્ય 60 રીતે બનાવતા થઈ જાશો. આ છે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય. એ પહેલા સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય, હકાર, નકાર બધા વાક્ય મિક્સમાં. વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો, આજે હાર છે તો આવતીકાલે જીત છે. ચેલેન્જ મજા આવે ને, સમજાઈ જાય તો જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવી પ્રેક્ટિસ આટલું ડીપમાં આવી સમજૂતી તમે ક્યાંય જોઈ હશે નહીં. તો ચાલો, આ બધા વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર તમે એક વાક્ય 18 રીતે બનાવી શકો છો. ચેલેન્જ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એ પહેલા હું અંગ્રેજી બોલી રહ્યો છું, હું અંગ્રેજી બોલી રહ્યો હતો, હું અંગ્રેજી બોલી રહ્યો હઈશ, હું અંગ્રેજી બોલી રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ ચાલુ વર્તમાન કાળ. હું અંગ્રેજી બોલી રહ્યો હતો, આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી રહ્યો હઈશ, આઈ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ. ચાલો, જો સાદા કાળમાં શું આવે? હું અંગ્રેજી બોલું છું, તમે અંગ્રેજી બોલો છો, તે અંગ્રેજી બોલે છે, આપણે અંગ્રેજી બોલીએ છીએ. ચાલુ કાળમાં કોઈ પણ ચાલુ કાળમાં રહ્યો, રહ્યા, રહી આવો શબ્દ આવતો હોય. હું અંગ્રેજી બોલી રહ્યો છું, તમે અંગ્રેજી બોલી રહ્યા છો, તે અંગ્રેજી બોલી રહ્યો છે, તેણી અંગ્રેજી બોલી રહી છે, આપણે અંગ્રેજી બોલી રહ્યા છીએ. ભૂતકાળમાં મેં ચા પીધી, તમે અંગ્રેજી બોલ્યા, તેને મિત્રને મદદ કરી. ચાલો, ભૂતકાળમાં શું આવે? હું અંગ્રેજી બોલી રહ્યો હતો, તમે અંગ્રેજી બોલી રહ્યા હતા, આપણે અંગ્રેજી બોલી રહ્યા હતા. બરોબર ને? ચાલો, ભવિષ્યમાં હઈશ, હું અંગ્રેજી બોલી રહ્યો હઈશ, તમે અહીં આવી રહ્યા હશો, તે ગાડી ચલાવી રહ્યો હશે. આગલો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. રહ્યો, રહ્યા, રહી પ્લસ છે, છો, છે, છું. ચાલુ વર્તમાન કાળ રહ્યો, રહ્યા, રહી પ્લસ હતો, હતી, હતો, હતા. ચાલુ ભૂતકાળ રહ્યો, રહ્યા, રહી પ્લસ ચાલુ ભવિષ્ય. આપણી ચેનલમાં સ્પોકન ઇંગ્લિશના 15 દિવસ જેટલા થઈ ગયા છે. વધુ વધુ શેર કરજો કે જેથી ઘરે બેઠા લોકો તમારી જેમ સ્પોકન ઇંગ્લિશ શીખી શકે. ચાલો, ચાલુ કાળ છે, ચાલુ કાળ છે. તો ચાલુ કાળમાં એક તો પહેલા ખબર છે આપણને આઈએનજી આવે અને ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે છે. ટુ બી નું વર્તમાન કાળ એમિઝાર, ટુ બી ભૂતકાળ વોઝ વર, ટુ બી ભવિષ્ય વિલ બી. ચાલો, વર્તમાન કાળ ટુ બી વર્તમાન, એમિઝાર, ભૂતકાળ વોઝ વર, ભવિષ્ય વિલ બી અને પ્લસમાં આઈએનજી ક્રિયાપદને આઈએનજી. આઈએનજી ના નિયમ છે, ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે. ક્રિયાપદને અંતે વ્યંજન અને તેની આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાવી આઈએનજી લાગે. એ જોવાનું બાકી છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝવર આઈએનજી, ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી. એક જ વાક્ય તમને આવડે એટલે હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર, હુ, ઓલ ના બધાય કાળના વાક્ય તમને આવડી જશે. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય એક વાક્ય 18 રીતે બને છે. વિડીયો ના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે તો જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો, વર્તમાન કાળનો વાત કરીએ તો આઈમાં આવે એમ, હી, સી, ઇટ એક વચન, એમાં આવે ઇઝ, વી, યુ, ધે બહુવચન, એમાં આવે આર. વર્તમાન કાળમાં આઈમાં એમ, હી, સી, ઇટ એક વચનમાં ઇઝ, વી, યુ, ધે બહુવચનમાં આર. હવે ઈ આવડી જાય પછી ભૂતકાળ આવડી જ જાય. હવે આમાં ઇઝ ક્યાં આવે? એક વચનમાં. વોઝ ભૂતકાળમાં વોઝ એક વચન, આમાં આર બહુવચન તો વર બહુવચન જોઈ લ્યો. હી, સી, ઇટ એક વચન હોય તો ભૂતકાળમાં વોઝ આવે, વી, યુ, ધે બહુવચનમાં વર આવે. એટલે જ્યાં ઇઝ જેમાં ઇઝ આવે એમાં જ વોઝ, જેમાં આર આવે એમાં જ વર. તમને એમ થાય સર આઈમાં શું આવે? વોઝ કે વર? આઈ એટલે હું એકલો હોઉં, એક વચન, આઈમાં શું આવે? વોઝ. બરોબર. વર્તમાન કાળમાં આઈમાં એમ આવે, હી, સી, ઇટ એક વચનમાં ઇઝ, વી, યુ, ધે બહુવચનમાં આર. ભૂતકાળમાં આઈ, હી, સી, ઇટ એક વચનમાં વોઝ, વી, યુ, ધે બહુવચનમાં વર અને ભવિષ્યમાં બધાયમાં વિલ બી. બધાયમાં વિલ બી. ગુજરાતીમાં
ગુજરાતી વાક્યમાં કયો કાર્ડ છે, કઈ રીતના ઓળખવાનું? એકદમ સહેલું છે. તેણી ચા બનાવી રહી છે. હું અંગ્રેજી બોલી રહ્યો છું. તેણી અહીં આવી રહી છે. તે અંગ્રેજી બોલી રહ્યો છે. આપણે ગાડી ચલાવી રહ્યા છીએ. તમે વિડીયો જોઈ રહ્યા છો. છે, છો, છીએ, છું. આગળ શબ્દ કેવા આવતો હોય? રહ્યો, રહ્યા, રહી. રહ્યો, રહ્યા, રહી. આવો શબ્દ આવતો હોય છે. ચાલો, તેણી ચા બનાવી રહી છે. વર્તમાન કાળ તેણી ચા બનાવી રહી હતી. ભૂતકાળ તેણી ચા બનાવી રહી હશે. ભવિષ્યકાળ અને આ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, આપણે બધું પ્રેક્ટિસ કરવાની છે. ચાલો, તેણી ચા બનાવી રહી છે. તેણી એટલે સી બનાવી રહી છે. ચાલુ વર્તમાન કાળ એમ પ્લસ આઈએનજી. સીમાં આવે ઇઝ. ચાલો, બનાવું એટલે મેક. બનાવું એટલે મેક. MEKE. જો MEKE. પણ આઈએનજી નો નિયમ છે ક્રિયાપદને અંતે ઈ હોય. ડ્રાઈવ તમે જો, મેક જો, રાઈટ જો, બરાબર, કમ જો, ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે. મેકિંગ ટી. તેણી ચા બનાવી રહી છે. હવે તમે જો, તમને એક વાક્ય આવડી ગયું એટલે હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, હુ અને હુ ઓલ તમને બધાય વાક્ય આવડી જાય, બધાય કાર્ડના. જોઈએ આપણે. તેણી ચા બનાવી રહી છે. સી ઇઝ મેકિંગ ટી. નકાર વાક્યમાં નોટ હંમેશા ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી. આમાં એમ ઇઝ આર પછી નોટ મૂકી દો, નકાર વાક્ય. વોઝ વર પછી નોટ મૂકી દો, નકાર વાક્ય. વિલ પછી નોટ મૂકી દો, નકાર વાક્ય. ચાલો જો, સી ઇઝ મેકિંગ ટી. તેણી ચા બનાવી રહી છે. તેણી ચા બનાવી રહી છે. તેણી ચા બનાવી રહી નથી. સી ઇઝ નોટ મેકિંગ ટી. પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદને આગળ લઈ લ્યો, કરતા પહેલા ઇઝને લઈ લ્યો આગળ. શું તેણી ચા બનાવી રહી છે? ઇઝ સી મેકિંગ ટી? પ્રશ્નાર્થ નકાર. પ્રશ્નાર્થ નકાર શું જ્વાર્યું? આના ઉપરથી બને પ્રશ્નાર્થ, આના ઉપરથી બને પ્રશ્નાર્થ નકાર. આમાં ઇઝ આગળ લઈ લ્યો. ઇઝ સી નોટ મેકિંગ ટી? શું તેની ચા બનાવી રહી નથી? હવે હુ એટલે કોણ? એક વચનમાં આવે. હુ ઓલ એટલે કોણ બહુવચનમાં આવે. હુ સાથે ઇઝ, હુ ઓલ સાથે આર. અને હુ ઓલ ક્યાં આવે? હંમેશા કરતા હોય ત્યાં. ચાલો, કોણ ચા બનાવી રહ્યું છે? હુ ઇઝ મેકિંગ ટી? કોણ ચા બનાવી રહ્યું છે? હુ ઓલ આર. હુ ઇઝ મેકિંગ ટી? કોણ ચા બનાવી રહ્યું છે? હુ ઓલ આર મેકિંગ ટી? કોણ ચા બનાવી રહ્યું છે? હુ ઓલ આર મેકિંગ ટી? આ વર્તમાન કાળ છે. સેમ એની જેમ જ. ચાલો, આ 2, 2, 4 ને 5 ને હુ ઓલ 6 વાક્ય થઈ ગયા. 6 તરી 18. આ જ વાક્ય 18 રીતે બનતા હોય. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય. તેણી ચા બનાવી રહી હતી. અહીંયા શું થઈ જાય? વોઝ. સી વોઝ મેકિંગ ટી. તેણી ચા બનાવી રહી ન હતી. સી વોઝ નોટ મેકિંગ ટી. શું તેણી ચા બનાવી રહી હતી? વોઝ સી મેકિંગ ટી? શું તેણી ચા બનાવી રહી ન હતી? વોઝ સી નોટ મેકિંગ ટી? કોણ ચા બનાવી રહ્યું હતું? હુ વોઝ મેકિંગ ટી? કોણ ચા બનાવી રહ્યું હતું? હુ ઓલ વર મેકિંગ ટી? ચાલો, તમે જોઈ શકો છો. તેઓ રાજકોટ જઈ રહ્યા હતા. તેઓ રાજકોટ જઈ રહ્યા હતા. ચાલો, તેઓ એટલે ધ્યેય હતા એટલે વોઝ વર આવે. ધ્યેય બહુવચનમાં વર આવે. ધ્યેય વર ગોઈંગ ટુ રાજકોટ. તેઓ રાજકોટ જઈ રહ્યા હતા. તેઓ રાજકોટ જઈ રહ્યા ન હતા. ધ્યેય વર નોટ ગોઈંગ ટુ રાજકોટ. શું તેઓ રાજકોટ જઈ રહ્યા હતા? વર ક્યાં આવી જાય આગળ? વર ધ્યેય ગોઈંગ ટુ રાજકોટ. શું તેઓ રાજકોટ જઈ રહ્યા ન હતા? વર ધ્યેય નોટ ગોઈંગ ટુ રાજકોટ. કોણ રાજકોટ જઈ રહ્યું હતું? એક વચન હોય તો હુ વોઝ ગોઈંગ ટુ રાજકોટ. કોણ રાજકોટ જઈ રહ્યું હતું? બહુવચન હોય તો હુ ઓલ વર ગોઈંગ ટુ રાજકોટ. આ વર્તમાન કાળ, ભૂતકાળ. હવે એક જોઈએ ભવિષ્ય. તમે અહીં આવી રહ્યા હશો. ચાલો, યાદ કરો. વિલ બી પ્લસ આઈએનજી કોઈ પણ કરતા હોય, ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય, વિલ બી પ્લસ આઈએનજી. તમે અહીં આવી રહ્યા હશો. યુ વિલ બી કમિંગ હિયર. તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હશો. યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં લખી રહ્યા હશો. યુ વિલ બી રાઇટિંગ ઇન ઇંગ્લિશ. તમે અહીં આવી રહ્યા હશો નહીં. તો નોટ યાદ રાખજો. વિલ બી પછી નોટ નહીં આવે. વિલ પછી નોટ ને પછી બી. યુ વિલ નોટ બી કમિંગ હિયર. શું તમે અહીં આવી રહ્યા હશો? તો માત્ર ને માત્ર વિલ એક જ આગળ આવશે. વિલ યુ બી કમિંગ હિયર? શું તમે અહીં આવી રહ્યા હશો નહીં? વિલ યુ નોટ બી કમિંગ હિયર? ચાલો, હવે આપણે બધા વારાફરતી વાળા વાક્ય જોઈએ. વર્તમાન કાળ એમ ઇઝ આર આઈએનજી, ભૂતકાળ વોઝ વર આઈએનજી, ભવિષ્ય વિલ બી આઈએનજી.
નકાર વાક્યમાં નોટ મૂકી દો, સહાયકારક ક્રિયાપદ પછી ખેલ ખતમ. પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આગળ લઈ લ્યો, ખેલ ખતમ. આ બધા વાક્ય છે જોવાના છે. હકાર નકાર પ્રશ્નાર્થ નકાર બધાય કાઢના. એક વાક્ય 18 રીતે, એક વાક્ય 18 રીતે જોવાનું છે. ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે, ઘણા બધા લોકો વિડીયોને શેર કરે છે, ઘણો સાથ સપોર્ટ કરે છે. ગ્રુપમાં જોડાવા માટે 7567778020. કોઈ પણ વિડીયોમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં કોઈ પણ વિડીયોમાં 200 લાઈક એટલે PDF ફાઇલ ફ્રી. 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. પહેલા આપણને કાર્ડ ઓળખતા આવડવું જોઈએ. કયો કાર્ડ છે? ચાલો, તે અંગ્રેજી બોલી રહ્યો હતો. એ પહેલા તે અંગ્રેજી બોલી રહ્યો છે. જો પહેલા આપણે લઈએ કે તે એટલે હી. તે અંગ્રેજી બોલી રહ્યો છે. વર્તમાન કાળ, વર્તમાન કાળનું વાક્ય હોત તો એમ ઇઝ આર પ્લસ ING, હીમાં આવે ઇઝ, બોલવું, બોલવું એટલે સ્પીક. નિયમ લાગતા ન હોય તો ખાલી ING મૂકી દો. હી ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ. ચલો, તે અંગ્રેજી બોલી રહ્યો છે. હી ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ. અહીંયા મૂકી દો વોઝ. એ થઈ જાય ભૂતકાળનું વાક્ય. વોઝ વર પ્લસ ING ચાલુ ભૂતકાળ. હીમાં આવે વોઝ, તે અંગ્રેજી બોલી રહ્યો હતો. He was speaking English. યાદ રાખજો, 18 વાક્ય બને. 18 વાક્ય બને. આપણે ટ્રાય કરીએ. તે અંગ્રેજી બોલી રહ્યો છે. He is speaking English. તે અંગ્રેજી બોલી રહ્યો નથી. He is not speaking English. વર્તમાન કાળ 6 ભૂતકાળ 6 ભવિષ્ય. હું તમને એક વાક્ય આપીશ, તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમે 18 વાક્યનું કોમેન્ટમાં કરી નાખજો. ચાલો, તે અંગ્રેજી બોલી રહ્યો નથી. હી ઇઝ નોટ સ્પીકિંગ ઇંગ્લિશ. શું તે અંગ્રેજી બોલી રહ્યો છે? ઇઝ હી સ્પીકિંગ ઇંગ્લિશ. શું તે અંગ્રેજી બોલી રહ્યો નથી? ઇઝ હી નોટ સ્પીકિંગ ઇંગ્લિશ. કોણ અંગ્રેજી બોલી રહ્યું છે? હુ ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ. કોણ અંગ્રેજી બોલી રહ્યું છે? હુ ઓલ આર સ્પીકિંગ ઇંગ્લિશ. તે અંગ્રેજી બોલી રહ્યો હતો. હી વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. તે અંગ્રેજી બોલી રહ્યો ન હતો. હી વોઝ નોટ સ્પીકિંગ ઇંગ્લિશ. શું તે અંગ્રેજી બોલી રહ્યો હતો? વોઝ હી સ્પીકિંગ ઇંગ્લિશ. શું તે અંગ્રેજી બોલી રહ્યો ન હતો? વોઝ હી નોટ સ્પીકિંગ ઇંગ્લિશ. કોણ અંગ્રેજી બોલી રહ્યું હતું? હુ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. કોણ અંગ્રેજી બોલી રહ્યું હતું? હુ ઓલ વર સ્પીકિંગ ઇંગ્લિશ. તે અંગ્રેજી બોલી રહ્યો હશે. હી વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ. તે અંગ્રેજી બોલી રહ્યો હશે નહીં. હી વિલ નોટ બી સ્પીકિંગ ઇંગ્લિશ. શું તે અંગ્રેજી બોલી રહ્યો હશે? વિલ હી બી સ્પીકિંગ ઇંગ્લિશ. શું તે અંગ્રેજી બોલી રહ્યો હશે નહીં? વિલ હી નોટ બી સ્પીકિંગ ઇંગ્લિશ. કોણ અંગ્રેજી બોલી રહ્યું હશે? હુ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ. કોણ અંગ્રેજી બોલી રહ્યું હશે? હુ ઓલ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ. ચાલો, 18 વાક્ય આપણે જોશું. પછી આપણે કોઈ પણ એક વાક્ય 18 રીતે લખશું. ચાલો, બરાબર. ચાલો, તે અંગ્રેજી બોલી રહ્યો હતો. હી વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે. ચાલો, તેઓ એટલે ધ્યેય. હશે. જો હશે, તેઓ, જો બધામાં આવો શબ્દ આવતો હોય, રહ્યો રહ્યા રહી, આવો શબ્દ બધામાં આવતો હોય છે. રહ્યો રહ્યા રહી, આવો શબ્દ બધામાં આવતો હોય છે. રહ્યો રહ્યા રહી. પ્લસ છે છો છીએ છું તો વર્તમાન કાળ, પ્લસ હતો હતી હતું હતા ભૂતકાળ, અને સ તો ભવિષ્ય. જો રહ્યો હતો, રહ્યા હશે, રહી છે, રહ્યો ન હતો, રહ્યા નથી, રહ્યો છે, રહ્યા રહ્યું, રહ્યા. આ બધામાં ચાલો કાળ, આ બધા ચાલો કાળ જ છે. બરોબર. ચાલો, તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે. ધ્યેય રમી રહ્યા હશે. ચાલો, ભવિષ્ય કાળ વિલ બી પ્લસ ING. કોઈ પણ કરતા હોય વિલ બી પ્લસ ING, પ્લેઇંગ ક્રિકેટ. ING ના યાદ રાખજો, બે જ નિયમ છે. ક્રિયાપદને અંતે ઈ હોય તો એ નીકળી જાય, ING લાગે, અને ક્રિયાપદને અંતે વ્યંજન અને આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાવી ING લાગે. બાકી બધામાં ING. તેણી અંગ્રેજી શીખી રહી છે. તેણી એટલે સી, શીખી રહી છે. વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ ING, સીમાં આવે ઇઝ. શીખવું એટલે લર્ન, વાય ING, લર્નિંગ ઇંગ્લિશ. સી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. તેણી અંગ્રેજી શીખી રહી છે. તેણી અંગ્રેજી શીખી રહી હતી. સી વોઝ લર્નિંગ ઇંગ્લિશ. તેણી અંગ્રેજી શીખી રહી હશે. સી વિલ બી
લર્નિંગ ઇંગ્લિશ. તેઓ ક્રિકેટ રમી રહ્યા છે તો ધ્યેય આર પ્લેઇંગ ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા. ધ્યેય વર પ્લેઇંગ ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે. ધ્યેય વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. ચાલો, પાર્થ ગાડી ચલાવી રહ્યો ન હતો. ભૂતકાળનું વાક્ય છે, ચાલુ ભૂતકાળનું વાક્ય છે, નકાર વાક્ય છે. એ પેલા પાર્થ ગાડી ચલાવી રહ્યો હતો. પાર્થ ભૂતકાળમાં શું આવે? વોઝ વર પ્લસ આઈએનજી. પાર્થમાં આવે વોઝ. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? સહાયકારો ક્રિયાપદ પછી. ચાલો, વોઝ નોટ ડ્રાઇવિંગ યાદ કરો. ડ્રાઇવિંગ ક્રિયાપદને અંતે ઈ હોય તો એ નીકળી જાય, આઈએનજી લાગે. પાર્થ વોઝ નોટ ડ્રાઇવિંગ અ કાર. પાર્થ ગાડી ચલાવી રહ્યો ન હતો. ચાલો, તેઓ ગીત ગાઈ રહ્યા નથી. ઈ પેલા તેઓ ગીત ગાઈ રહ્યા છે. વર્તમાન કાળનું વાક્ય છે. એમ ઇઝ આર પ્લસ આઈએનજી. ધ્યેયમાં આવે આર. ધ્યેય આર સિંગિંગ. ધ્યેય આર સિંગિંગ અ સોંગ. તેઓ ગીત ગાઈ રહ્યા છે. ધ્યેય આર સિંગિંગ અ સોંગ. આમાં શું છે? તેઓ ગીત ગાઈ રહ્યા નથી. ધ્યેય આર અહીંયા મૂકી દો નોટ. ધ્યેય આર નોટ સિંગિંગ અ સોંગ. ચાલો, મારો ભાઈ સૂઈ રહ્યો છે. મારો ભાઈ એટલે માય બ્રધર. સૂઈ રહ્યો છે વર્તમાન કાળનું વાક્ય છે, હકાર વાક્ય છે. એમ ઇઝ આર પ્લસ આઈએનજી. માય બ્રધર એકવચન ઇઝ. શું એટલે સ્લીપિંગ. માય બ્રધર ઇઝ સ્લીપિંગ. તમે નવી ગાડી ખરીદી રહ્યા હતા. તમે એટલે ઈ હતા. ભૂતકાળનું વાક્ય છે. વોઝ વર. યુમાં આવે વર. યુ વર. ખરીદવું એટલે બાય. કરી નાખો આઈએનજી. વોઝ વર પ્લસ આઈએનજી થઈ ગયો ચાલો ભૂતકાળ. યુ વર બાઇંગ અ ન્યૂ કાર. અઘરું કાંઈ છે જ નહીં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. ચાલો, શું તમારા મમ્મી રાંધી રહ્યા છે? ઈ પેલા તમારા મમ્મી એટલે યોર મધર. આપણે પેલે લઈએ હકાર વાક્ય. તમારા મમ્મી રાંધી રહ્યા છે. તમારા મમ્મી રાંધી રહ્યા છે વર્તમાન કાળનું વાક્ય છે. એમ ઇઝ આર પ્લસ આઈએનજી. યોર મધર એક વચનમાં આવે. ઇઝ કુકિંગ. ચાલો, માપ હકાર વાક્ય છે. ચાલ, તમારા મમ્મી રાંધી રહ્યા છે. યોર મધર ઇઝ કુકિંગ. તમારા મમ્મી રાંધી રહ્યા નથી. યોર મધર ઇઝ નોટ કુકિંગ. શું તમારા મમ્મી રાંધી રહ્યા છે? પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારો ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ. આને લઈ લ્યો આગળ, આને જવા દો પાછળ. ઇઝ યોર મધર કુકિંગ? શું તમારા મમ્મી રાંધી રહ્યા છે? પાછળ ક્વેશ્ચન માર્ક. તેઓ આપણને બોલાવી રહ્યા છે. તેઓ એટલે ધ્યેય. તો શું તમારા મમ્મી રાંધી રહ્યા છે? ઇઝ યોર મધર કુકિંગ? આમ હોત તો શું તમારા મમ્મી રાંધી રહ્યા હતા? અહીંયા શું આવી જાય? વોઝ યોર મધર કુકિંગ? શું તમારા મમ્મી રાંધી રહ્યા હશે? તો ખાલી માત્ર ને માત્ર વિલ આગળ આવે. વિલ યોર મધર બી કુકિંગ? તેઓ આપણને બોલાવી રહ્યા છે. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. એમ ઇઝ આર પ્લસ આઈએનજી. ધ્યેયમાં આવે આર. બોલાવો એટલે કોલિંગ. ધ્યેય આર કોલિંગ. કોને? આપણને. તો અઝ. તેઓ આપણને બોલાવી રહ્યા છે. ધ્યેય આર કોલિંગ અઝ. તેઓ આપણને બોલાવી રહ્યા હતા. ધ્યેય વર કોલિંગ અઝ. તેઓ આપણને બોલાવી રહ્યા હશે. ધ્યેય વિલ બી કોલિંગ અઝ. ચાલો, શું પરેશ કાલે રાજકોટ જઈ રહ્યો હતો? ચાલો, શું પરેશ કાલે રાજકોટ જઈ રહ્યો હતો? આની જેમ જ છે. ચાલો, આની જેમ જ છે. પરેશ. શું પરેશ કાલે રાજકોટ જઈ રહ્યો હતો? એ પેલા હકાર વાક્ય લઈએ આપણે. હકાર વાક્ય. પરેશ ભૂતકાળનું વાક્ય છે એટલે વોઝ. જવું એટલે ગોઈંગ. વોઝ વર પ્લસ આઈએનજી. પરેશ વોઝ ગોઈંગ ટુ રાજકોટ. ક્યારે? ગઈકાલે. યસ્ટરડે. હકાર વાક્ય છે, માફ કરજો. પરેશ વોઝ ગોઈંગ ટુ રાજકોટ યસ્ટરડે. પરેશ ગઈકાલે રાજકોટ જઈ રહ્યો હતો. પરેશ ગઈકાલે રાજકોટ જઈ રહ્યો ન હતો. પરેશ વોઝ નોટ ગોઈંગ ટુ રાજકોટ યસ્ટરડે. શું પરેશ ગઈકાલે રાજકોટ જઈ રહ્યો હતો? તો સહાયકારક ક્રિયાપદ વોઝ ક્યાં આવી જાય? આગળ. પરેશ વહી જાય પાછળ. વોઝ પરેશ ગોઈંગ ટુ રાજકોટ યસ્ટરડે? પાછળ ક્વેશ્ચન માર્ક. વોઝ પરેશ ગોઈંગ ટુ રાજકોટ યસ્ટરડે? પાછળ ક્વેશ્ચન માર્ક. શું પરેશ ગઈકાલે રાજકોટ જઈ રહ્યો હતો? ચાલો, હવે આપણે આગળ જોઈએ. એક વાક્ય 18 રીતે બનશે હો. એ લાસ્ટમાં જોશું આપણે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ.
ચાલો આગલા વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. શું તમે અંગ્રેજી લખી રહ્યા હશો? શું તમે અંગ્રેજી લખી રહ્યા હશો? ઈ પહેલા તમે અંગ્રેજી લખી રહ્યા હશો. તમે અંગ્રેજી લખી રહ્યા હશો. ભવિષ્ય છે વિલ બી પ્લસ આઈએનજી. લખવું એટલે રાઇટ. ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે. યુ વિલ બી રાઇટિંગ ઇંગ્લિશ. તમે અંગ્રેજી લખી રહ્યા હશો. યુ વિલ બી રાઇટિંગ ઇંગ્લિશ. તમે અંગ્રેજી લખી રહ્યા હશો નહીં. યુ વિલ નોટ બી રાઇટિંગ ઇંગ્લિશ. શું તમે અંગ્રેજી લખી રહ્યા હશો? માત્ર ને માત્ર સહાયકારક ક્રિયાપદ વિલ એક જ આગળ આવે. જો વિલ અહીંયા આવી જાય, યુ અહીંયા. વિલ યુ બી રાઇટિંગ ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી લખી રહ્યા હશો? ચલો ખેલ ખતમ. કોણ અહીં આવી રહ્યું હતું? એ પહેલા પાર્થ અહીં આવી રહ્યો હતો. જો પાર્થ અહીં આવી રહ્યો હતો. ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. પાર્થમાં આવે વોઝ. આવું એટલે કમિંગ હિયર. પાર્થ અહીં આવી રહ્યો હતો. કોણ અહીં આવી રહ્યું હતું? એક વચનમાં કોણ એટલે હું માં શું આવશે? વોઝ એક વચન માટે. હુ વોઝ કમિંગ હિયર. કોણ અહીં આવી રહ્યું હતું? કોણ અહીં આવી રહ્યું હતું? તો હુ ઓલ. કોણ બહુવચન, એમાં શું આવે? વર. હુ ઓલ વર કમિંગ હિયર. દરેક ગુજરાતી દરરોજ આવા જ વાક્ય બોલે છે. હું અંગ્રેજી બોલું છું, આઈ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલ્યો, આઈ સ્પોક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલીશ, આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી રહ્યો હતો, આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી રહ્યો હોઈશ, આઈ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ. 6 કાર્ડ તમારી મુઠ્ઠીમાં સૌથી વધારે પ્રથમ 4 કાર્ડ આવે છે. હું અંગ્રેજી બોલું છું, આઈ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલ્યો, આઈ સ્પોક ઇંગ્લિશ. હું ત્યાં ગયો, આઈ વેન્ટ ધેર. હું આવતીકાલે આવીશ, આઈ વિલ કમ ટુમોરો. હું અંગ્રેજી બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. ચાલો હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો છું. હું એટલે આઈ છું. એમ ઇઝ આર પ્લસ આઈએનજી. આઈમાં આવે એમ. શીખડાવવું એટલે ટીચિંગ. એમ ઇઝ આર પ્લસ આઈએનજી. હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો છું, આઈ એમ ટીચિંગ યુ. તમને એટલે યુ અને ઇંગ્લિશ. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલેડાઓ, ખાસ ધ્યાન દેજો. જેમાં 2 કર્મ છે, નિર્જીવ કર્મ, સજીવ કર્મ. 2 કર્મ આવતા હોય ત્યારે હંમેશા પહેલે મોટે ભાગે શું લખાય? સજીવ કર્મ, પછી લખાય નિર્જીવ કર્મ. અથવા આમ થાય, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ ટુ યુ. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ ટુ યુ. જો તમારે નિર્જીવ કર્મ પહેલે લખવું હોય તો સજીવ કર્મ આગળ ટુ મૂકવામાં આવે છે. પણ લપડ નહીં, સજીવ નિર્જીવ. આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ અથવા આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ ટુ યુ. તમે કંઈક વિચારી રહ્યા છો. તમે એટલે યુ. રહ્યા છો એટલે વર્તમાન કાળ, યુમાં આવે આર. વિચારવું એટલે થિંક. યુ આર થિંકિંગ. કંઈક એટલે સમથિંગ. આ આઈએનજી નથી મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલેડાઓ. યાદ રાખજો, આ ક્રિયાપદ નથી, ઇન્ડિફિનિટ પ્રોનાઉન છે. યુ આર થિંકિંગ સમથિંગ. તમે કંઈક વિચારી રહ્યા છો. ચાલો શું તમારા પપ્પા મૂવી જોઈ રહ્યા હતા? એ પહેલા તમારા પપ્પા યોર ફાધર હતા એટલે વોઝ વર એક વચનમાં આવે. યોર ફાધરમાં વોઝ. યોર ફાધર વોઝ વોચિંગ શું? અ મૂવી. તમારા પપ્પા મૂવી જોઈ રહ્યા હતા. શું તમારા પપ્પા મૂવી જોઈ રહ્યા હતા? તો વોઝ ક્યાં આવી જાય? આગળ વોઝ. યોર ફાધર. હું બોલું છું, વોઝ યોર ફાધર વોચિંગ અ મૂવી? પાછળ ક્વેશ્ચન માર્ક. પેલા બાળકો તાલી પાડી રહ્યા છે. ચાલો તમારા પપ્પા મૂવી જોઈ રહ્યા હતા. યોર ફાધર વોઝ વોચિંગ અ મૂવી. તમારા પપ્પા મૂવી જોઈ રહ્યા ન હતા. યોર ફાધર વોઝ નોટ વોચિંગ અ મૂવી. શું તમારા પપ્પા મૂવી જોઈ રહ્યા હતા? વોઝ યોર ફાધર વોચિંગ અ મૂવી. તમારા પપ્પા મૂવી જોઈ રહ્યા હશે. યોર ફાધર વિલ બી વોચિંગ અ વોચિંગ અ મૂવી. તમારા પપ્પા મૂવી જોઈ રહ્યા છે. યોર ફાધર ઇઝ વોચિંગ અ મૂવી. પેલા બાળકો પેલા બાળકો એ પેલા આ એટલે ધીસ. પેલા જો આ એટલે ધીસ, પેલું એટલે ધેટ. આ બહુવચનમાં ધીસ અને પેલા એટલે ધોઝ ચિલ્ડ્રન.
પેલા બાળકો ધોઝ ચિલ્ડ્રન, એમ ઇઝ આર પ્લસ આઈએનજી, બહુવચનમાં આર આવે છે એટલે વર્તમાન કાળનું વાક્ય છે એટલા માટે આર. પેલા બાળકો તાલી પાડી રહ્યા છે, ધોઝ આર ધોઝ ચિલ્ડ્રન આર. ક્લેપ એટલે તાલી પાડવી, નિયમ છે ક્રિયાપદને અંતે વ્યંજન અને આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાવી આઈએનજી. ધોઝ ચિલ્ડ્રન આર ક્લેપિંગ, પેલા બાળકો તાલી પાડી રહ્યા છે, પેલા બાળકો તાલી પાડી રહ્યા હતા. ધોઝ ચિલ્ડ્રન વર ક્લેપિંગ, ધોઝ ચિલ્ડ્રન વર ક્લેપિંગ. પરેશ 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 પતંગ ચગાવી રહ્યો હશે નહીં. પરેશ પતંગ ચગાવી રહ્યો હશે, પરેશ પતંગ ચગાવી રહ્યો હશે વિલ બી પ્લસ આઈએનજી, ચગાવવું એટલે ફ્લાઇંગ. ચાલો, પરેશ પતંગ ચગાવી રહ્યો હશે, પરેશ વિલ બી ફ્લાઇંગ અ કાઇટ. પરેશ પતંગ ચગાવી રહ્યો હશે નહીં. યાદ રાખજો મારા મન મજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલેડાઓ. ભવિષ્યમાં વિલ બી પછી નોટ નહીં આવે, વિલ પછી નોટ ને પછી બી. નકાર વાક્ય છે પરેશ પતંગ ચગાવી રહ્યો હશે નહીં, પરેશ વિલ નોટ, પરેશ વિલ નોટ બી ફ્લાઇંગ અ કાઇટ, પરેશ વિલ નોટ બી ફ્લાઇંગ અ કાઇટ. ચાલો, ગ્રુપમાં જોડાવા માટે 7563778020. તમારી એક લાઈક, તમારું એક શેર, તમારી એક કોમેન્ટ મારા માટે સફળતા છે. પેલો છોકરો, આ છોકરો ધીસ બોય, પેલો છોકરો ધેટ બોય, પેલો છોકરો કામ કરી રહ્યો છે. વર્તમાન કાળનું વાક્ય છે એમ ઇઝ આર પ્લસ આઈએનજી, એક વચન છે ઇઝ, કામ કરવું એટલે વર્ક, વાંહે મૂકી દો આઈએનજી, એમ ઇઝ આર પ્લસ આઈએનજી. પેલો છોકરો કામ કરી રહ્યો છે, ધેટ બોય ઇઝ વર્કિંગ, ધેટ બોય ઇઝ વર્કિંગ. પેલો છોકરો કામ કરી રહ્યો હતો, ધેટ બોય વોઝ વર્કિંગ. તમે મારી સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા. ચલો, એ પેલા તમે એટલે યુ, હતા એટલે વોઝ વર પ્લસ આઈએનજી, યુમાં આવે વર, યુ વર. વાત કરવી એટલે ટોક, ટોકિંગ, યુ વર ટોકિંગ ઇન ઇંગ્લિશ. આ ખાસ યાદ રાખજો. યુમાં આવે વર, ટોકિંગ એટલે વાત કરવી, માં એટલે ઇન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ, મારી સાથે, સાથે એટલે વિથ મી. તમે મારી સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છો, યુ આર ટોકિંગ ઇન ઇંગ્લિશ વિથ મી. તમે મારી સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા, યુ વર ટોકિંગ ઇન ઇંગ્લિશ વિથ મી. રમેશ શાકભાજી વેચી રહ્યો નથી, રમેશ. એ પેલા રમેશ શાકભાજી વેચી રહ્યો છે, રમેશ ઇઝ. વર્તમાન કાળનું વાક્ય છે રમેશ ઇઝ સેલિંગ વેજીટેબલ્સ, રમેશ ઇઝ સેલિંગ વેજીટેબલ્સ. રમેશ શાકભાજી વેચી રહ્યો નથી, રમેશ ઇઝ નોટ સેલિંગ વેજીટેબલ્સ. ચાલો, તેઓ પુસ્તક વાંચી રહ્યા હશે, તેઓ મીન્સ કે ધ્યેય, વાંચી રહ્યા હશે. ભવિષ્યકાળ વિલ બી પ્લસ આઈએનજી, કોઈ પણ કરતા હોય વિલ બી પ્લસ આઈએનજી, વાંચવું એટલે રીડિંગ, ધ્યેય વિલ બી રીડિંગ અ બુક. તે જમી રહ્યો હશે, ચાલો, તે જમી રહ્યો, જો વાંચી રહ્યા હશે, જમી રહ્યો હશે, આ પણ શું છે ચાલુ ભવિષ્યકાળ. તે ખાઈ રહ્યો હશે, તે જમી રહ્યો હશે. હી વિલ બી ટેકિંગ લંચ અથવા ડિનર જે હોય તે, અથવા જો તે જમી રહ્યો હશે હી વિલ બી ટેકિંગ લંચ અથવા હી વિલ બી ઇટિંગ, ગમે તે ચાલે, બરોબર. ચાલો, હું એટલે આઈ, હું મારા મમ્મી માટે ગિફ્ટ ખરીદી રહ્યો હઈશ. ચાલુ ભવિષ્યકાળ વિલ બી પ્લસ આઈએનજી, આઈ વિલ બી, ખરીદવું એટલે બાય, આઈ વિલ બી બાઇંગ શું અ ગિફ્ટ, આઈ વિલ બી બાઇંગ અ ગિફ્ટ, આઈ વિલ બી બાઇંગ અ ગિફ્ટ. માટે મીન્સ કે ફોર. હું મારા મમ્મી માટે ગિફ્ટ ખરીદી રહ્યો હોઈશ, આઈ વિલ બી બાઇંગ અ ગિફ્ટ ફોર માય મધર. ચાલો, શું તમે તેની સાથે લડી રહ્યા હતા? તમે એટલે યુમાં શું આવે? પ્રશ્નાર્થ વાક્ય છે અને પ્લસમાં ભૂતકાળનું વાક્ય છે એટલે યુમાં આવે વર. ચાલો, લડવું એટલે ફાઇટ, ફાઇટનું ફાઇટિંગ, વર યુ ફાઇટિંગ. શું તમે લડી રહ્યા હતા તેની સાથે? સાથે મીન્સ કે વિથ. છોકરા માટે હિમ.
વર યુ ફાઇટિંગ વિથ હિમ? શું તમે તેની સાથે લડી રહ્યા હતા? શું તેણી તેના પપ્પા માટે ચા બનાવી રહી હશે? નહીં. ભવિષ્યનું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ નકાર વાક્ય છે. વિલ, પછી સી, પ્રશ્નાર્થ નકાર અહીંયા આવે નોટ, પછી બી, પછી આઈએનજી. મેકિંગ ટી કોના માટે? તો કે ફોર તેના પપ્પા, ફોર હર ફાધર. શું તેણી તેના પપ્પા માટે ચા બનાવી રહી હશે? નહીં. વિલ સી નોટ બી મેકિંગ ટી ફોર હર ફાધર? ચાલો, આપણે કાલે અંગ્રેજી શીખી રહ્યા હશું. આપણે એટલે વી, શીખી રહ્યા હશું, શીખી રહ્યા હશું. વિલ બી પ્લસ આઈએનજી. શીખવું એટલે લર્ન, લર્નિંગ. વી વિલ બી લર્નિંગ ઇંગ્લિશ ટુમોરો. વી વિલ બી લર્નિંગ ઇંગ્લિશ ટુમોરો. વી વિલ બી લર્નિંગ ઇંગ્લિશ ટુમોરો. આપણે આવતીકાલે અંગ્રેજી શીખી રહ્યા હશું. પેલો છોકરો બોલ ફેંકી રહ્યો હતો. પેલો, ધેટ બોય. બોલ ફેંકી રહ્યો હતો. વોઝ વર પ્લસ આઈએનજી. ધેટ બોય વોઝ થ્રોઈંગ અ બોલ. પેલો છોકરો બોલ ફેંકી રહ્યો હતો. ધેટ બોય વોઝ થ્રોઈંગ અ બોલ. ચાલો, વિડીયો એમને એમ કરી નાખ. આ બધા 4 વાક્ય એમને એમ કરી નાખી. હસુ મોટેથી હસી રહ્યો છે. હસુ મોટેથી હસી રહ્યો છે. હસુ ઇઝ લાફિંગ લાઉડલી. આ છે ક્રિયા વિશેષણ, વાહે એલવાય આવે. ધીમેથી, ધીમે ધીમે, સ્લોલી. મોટેથી, લાઉડલી. શાંતિથી, સાયલેન્ટલી. જેમ બરોબર. ચાલો, હસુ મોટેથી હસી રહ્યો છે. હસુ ઇઝ લાફિંગ લાઉડલી. શું તમે આ વિડીયો જોઈ રહ્યા છો? તમે એટલે યુ, એમાં આવે આર એમિઝાર પ્લસ આઈએનજી. આર યુ વોચિંગ ધીસ વિડીયો? શું તમે આ વિડીયો જોઈ રહ્યા છો? તમે અંગ્રેજી બોલી રહ્યા હશો. તમે અંગ્રેજી બોલી રહ્યા હશો. ચાલો, ભવિષ્યકાળ. યુ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ. આપણે ચાલી રહ્યા હતા. વોઝ વર પ્લસ આઈએનજી. આપણે એટલે વી વર વોકિંગ. વી વર વોકિંગ. આપણે ચાલી રહ્યા હતા. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એક વાક્ય 18 રીતે. એ પહેલા વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્ન, નકાર જોયું. ચાલો, કોઈ પણ એક વાક્ય આપણે 18 રીતે લખી શકીએ છીએ. બરોબર. એક વાક્ય આપણે, રમેશ શાકભાજી વેચી રહ્યો છે. રમેશ ઇઝ સેલિંગ વેજીટેબલ્સ. રમેશ શાકભાજી વેચી રહ્યો હતો. રમેશ વોઝ સેલિંગ વેજીટેબલ્સ. રમેશ શાકભાજી વેચી રહ્યો હશે. રમેશ વિલ બી સેલિંગ વેજીટેબલ્સ. 18 વાક્ય તમે ટ્રાય કરજો. તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા છો. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, હુ અને હુ ઓલવાળા વાક્ય. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. ચાલો, વિડીયો સારો લાગી ગયો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગલો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં 15 દિવસ થઈ ગયા છે. ઘણા બધા વિડીયો બાકી છે. 60 દિવસ, 60 વિડીયો, એક ચેલેન્જ. તમે એક વાક્ય 60 રીતે બનાવતા થઈ જાશો. મારો ગોલ વધુ શેર કરજો કે જેથી તમારા જેવા બીજા લોકો પણ ઘરે બેઠા અંગ્રેજી શીખી શકે. ચાલો, આજે હાર છે તો આવતીકાલે જીત છે. મળીએ ટૂંક સમયમાં. આવતીકાલે ફરીથી 9 વાગે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.